નમસ્કાર, એનઆઈઓએસ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે હોમ સાયન્સ ચેપ્ટર 2 આહાર અને તેના પોષક તત્વો વિશે જાણીશું. આ પાઠમાં આપણે આહાર એટલે કે ભોજન એટલે શું, તેમાંથી મળતા પોષક તત્વો, કુપોષણ કોને કહેવાય, બેલેન્સ ડાયટ એટલે કે સમતોલ આહાર કોને કહેવાય અને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો શરીરમાં કયા કયા રોગ થાય એના વિશે જાણીશું. તો સૌથી પહેલા એ જોઈએ કે આહારનું જીવનમાં શું મહત્વ છે. આહાર એટલે કે ખોરાક. આહાર આપણી ભૂખ સંતોષે છે, રોજિંદા કામ કરવાની શક્તિ પૂરી પાડે છે, શરીરનો વિકાસ કરે છે, રોગો સામે લડવાની શક્તિ આપે છે. ખોરાક એટલે શું? ખોરાક એટલે જે આપણી ભૂખ સંતોષે છે અને રોજિંદા કામ કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. બીજો પ્રશ્ન છે, આપણે શા માટે ખોરાક ખાઈએ છીએ? તો સૌથી પહેલું, આપણને કામ કરવાની શક્તિ મળે, આપણા શરીરનો યોગ્ય વિકાસ થાય અને આપણને રોગો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય. હવે આપણે ખોરાકમાં રહેલા મુખ્ય પોષક તત્વો વિશે જાણીશું. તો સૌથી પહેલું છે કાર્બોહાઈડ્રેટ, ત્યારબાદ છે પ્રોટીન, પછી છે ચરબી, ખનિજ તત્વો, વિટામિન, ફાઈબર અને પાણી. પાણી કોઈ પોષક તત્વ નથી, પણ શરીરમાં તેનું ખૂબ મહત્વ છે. હવે આપણે કાર્બોહાઈડ્રેટના કાર્યો વિશે જાણીએ. તો કાર્બોહાઈડ્રેટ નામનું પોષક તત્વ આપણને શક્તિ પૂરી પાડે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. આપણે બીમાર હોઈએ અને જો રોટલી ન ખાઈએ થોડા દિવસ તો તરત આપણને નબળાઈ લાગે છે, કારણ કે રોટલી ઘઉંમાંથી બને છે અને ઘઉં આપણને કાર્બોહાઈડ્રેટ પૂરું પાડે છે. હવે આપણે કાર્બોહાઈડ્રેટના કેટલા પ્રકાર છે અને કયા કયા. કાર્બોહાઈડ્રેટના 2 પ્રકાર છે, સ્ટાર્ચ અને ખાંડ. ખાંડને કેવું કાર્બોહાઈડ્રેટ કહેવાય? ખાંડને સાદું કાર્બોહાઈડ્રેટ કહેવાય. ખાંડના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ખાંડ આપણને મધ, જામ, ગોળ, મીઠાઈ, મુરબ્બો વગેરે વસ્તુઓમાંથી મળે છે. સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ પણ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, તેને મિશ્ર કાર્બોહાઈડ્રેટ કહે છે. સ્ટાર્ચના પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો અનાજ એટલે કે ઘઉં, ચોખા, બાજરો, મકાઈ દરેકમાંથી આપણને સ્ટાર્ચ મળે છે. આ ઉપરાંત શક્કરિયા, બટાકા વગેરેમાંથી પણ સ્ટાર્ચ મળે છે. પછીનો પ્રશ્ન છે, આહારમાં રહેલી શક્તિ માપવાનું માપદંડ કયું? તો એને આપણે શેના મદદથી માપી શકીએ? તો એનું નામ છે કેલરી. પછીનો પ્રશ્ન, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપણને કેટલી કેલરી શક્તિ પૂરી પાડે છે? 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપણને 4 કેલરી શક્તિ પૂરી પાડે છે. એક વ્યક્તિને દરરોજ કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટની જરૂર પડે? એક વ્યક્તિને દરરોજ 400 થી 420 ગ્રામ કાર્બોહાઈડ્રેટની જરૂર પડે. જો વધુ પડતું કાર્બોહાઈડ્રેટ લેવાઈ જાય તો શરીરમાં ખાંડ એટલે કે શર્કરાનું પ્રમાણ વધી જાય છે. હવે આપણે પ્રોટીન વિશે જાણીશું. તે પણ ખૂબ મહત્વનું પોષક તત્વ છે. તો સૌથી પહેલા પ્રોટીનના પ્રકારો વિશે જાણીએ. પ્રોટીનના 2 પ્રકાર છે, એક વનસ્પતિજન્ય પ્રોટીન અને બીજું છે પ્રાણીજન્ય પ્રોટીન. વનસ્પતિજન્ય પ્રોટીન આપણને શેમાંથી મળે? વનસ્પતિજન્ય પ્રોટીન આપણને કઠોળ, દરેક પ્રકારના કઠોળ, ફણગાવેલા પણ હોઈ શકે અને એમનેમ પણ હોઈ શકે, સૂકા મેવા અને સિંગદાણા આમાંથી મળે છે. હવે પ્રાણીજન્ય પ્રોટીન આપણને શામાંથી મળે? પ્રાણીજન્ય પ્રોટીન માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર, ચીઝ આ બધી વસ્તુઓમાંથી મળે. પ્રોટીન ખૂબ મહત્વનું પોષક તત્વ છે આપણા માટે. હવે આપણે પ્રોટીનના કાર્યો વિશે જાણીએ. તો પહેલું કાર્ય છે શરીરનો વિકાસ કરે, એટલે જ નાના બાળકોને વધારે પ્રોટીન આપવું જોઈએ. પ્રોટીન શરીરના નવા કોષો બનાવે. રોજ આપણા ઘણા બધા કોષો નાશ પામતા હોય અથવા તો ઇન્જર્ડ થતા હોય તો તેના સ્થાને નવા કોષો પ્રોટીન બનાવે છે. આ ઉપરાંત જૂના કોષોનું રિપેરિંગ કરે છે અને ઘા રૂઝવવામાં મદદ કરે છે. ઘણાને ઘા જલ્દીથી રૂઝાઈ જતો હોય જો એના શરીરમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય તો. 1 ગ્રામ પ્રોટીન કેટલી કેલરી શક્તિ પૂરી પાડે છે? 1 ગ્રામ પ્રોટીન 4 કેલરી શક્તિ પૂરી પાડે છે. એક વ્યક્તિને દરરોજ કેટલું પ્રોટીન લેવું જોઈએ? એક વ્યક્તિને દરરોજ પોતાના વજનના એટલે કે 1 કિલોગ્રામ વજનમાં 1 ગ્રામ વજન એટલે કે મારું વજન 50 કિલો હોય તો મારે 50 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. હવે આપણે ચરબી નામના પોષક તત્વની વાત કરશું. આપણને બધાને ચરબીવાળું ખાવાનું બહુ ગમે એટલે એમાં આપણને મજા આવશે. ચરબી આપણને શેમાંથી મળે? માખણ, ઘી, તેલ, ચોકલેટ અને તેલમાં તળેલી દરેક વસ્તુઓ એટલે કે દરેક ચીકણી વસ્તુમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય.
ચરબીના મુખ્ય કાર્યો. ચરબી આપણને શક્તિ પૂરી પાડે છે. આ ઉપરાંત ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. આપણને ઘી, તેલ, માખણ વાળી બધી જ વસ્તુઓ ભાવે છે અને એ બધામાંથી ચરબી પ્રાપ્ત થાય છે. ચરબી આપણા શરીર માટે શા માટે જરૂરી છે? ચરબી આપણને શક્તિ પૂરી પાડે છે. 2 પોષક તત્વો છે, એક કાર્બોહાઈડ્રેટ અને બીજું ચરબી, જે બંને આપણને શક્તિ પૂરી પાડે છે. હવે 1 ગ્રામ ચરબી કેટલી કેલરી શક્તિ પૂરી પાડે છે? 1 ગ્રામ ચરબી 9 કેલરી શક્તિ પૂરી પાડે છે. એટલે વધુ પડતી ચરબીવાળો ખોરાક ખવાય નહીં, કારણ કે કેલરી વધી જાય, શક્તિ વધી જાય તો એ આપણા શરીરમાં ચરબીના લેખે જમા થઈ જાય. એક વ્યક્તિને દરરોજ કેટલા ગ્રામ ચરબીની જરૂરિયાત રહે? એક વ્યક્તિને દરરોજ 30 ગ્રામ ચરબીની જરૂરિયાત રહે. તેનાથી વધારે લેવી જોઈએ નહીં. ચરબીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. માખણ, ઘી, તેલ, તળેલી વસ્તુઓ, ચોકલેટ, આ બધી જ માંથી ચરબી પ્રાપ્ત થાય છે. ચરબીના મુખ્ય કાર્યો જણાવો. ચરબી આપણને શક્તિ પૂરી પાડે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. અત્યાર સુધીમાં આપણે જે પણ પોષક તત્વો જોયા તેને સંબંધિત એક્સરસાઇઝ, જેમાં ખાલી જગ્યા હોય, જોડકા હોય, પ્રશ્નોના જવાબ હોય, એ બધું જ અમારી બનાવેલી બુકમાં અવેલેબલ છે. તમને એ બુક જોઈતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયોની સાથે જો બુકને સાથે રાખશો તો તમે વધુ સારી રીતે સમજી શકશો. હવે આપણે આગળના પોષક તત્વો એટલે કે ખનિજ તત્વો વિશે જાણીશું. તો સૌથી પહેલા ખનિજ તત્વના પ્રકારો જાણીએ. પહેલું છે કેલ્શિયમ, બીજું છે લોહ તત્વ અને ત્રીજું છે આયોડિન. આ બધા જ ખનિજ તત્વો આપણા માટે ખૂબ જરૂરી છે. હવે આપણે કેલ્શિયમના પ્રાપ્તિ સ્થાનો વિશે જાણીએ. કેલ્શિયમ બધી સફેદ વસ્તુઓ જેમ કે છાશ, દહીં, દૂધ, ચીઝ, પનીર માંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાં પણ કેલ્શિયમ મળે છે. હવે આપણે લોહ તત્વ વિશે જાણીએ કે એ શેમાંથી મળે છે. તો લોહ તત્વ આપણને લીલા શાકભાજી, ગોળ, ખજૂર, બીટ, દાડમ, અંજીર, આમળા આ બધામાંથી પ્રાપ્ત થાય છે. આપણું હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે ડોક્ટર આપણને આ બધો ખોરાક ખાવાનું કહે છે. લોહ તત્વ એટલે કે આયર્ન ખાસ કરીને સ્ત્રીઓમાં એની ડેફિશિયન્સી જોવા મળે છે, જેને કારણે એનેમિયા એટલે કે લોહીની કમી જોવા મળે, નબળાઈ લાગે. તો ખાસ કરીને આ પ્રકારનો ખોરાક લેવો જેથી કરીને આયર્નની ડેફિશિયન્સી ના રહે. પછીનું ખનિજ તત્વ છે આયોડિન. આયોડિન આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો દરેક ખારી વસ્તુમાંથી. આપણે જે મીઠું ખાઈએ છીએ અથવા દરિયાઈ કોઈ પણ ખોરાક, જે સી ફૂડ ખાતા હોય એમને એમાંથી આયોડિન પ્રાપ્ત થાય છે. આયોડિનનું શરીર માટે મહત્વ જાણીએ તો આયોડિન શરીર અને મગજ બંનેનો વિકાસ કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને કયા કયા ખનિજ તત્વોની જરૂર રહે છે? તો પહેલું છે કેલ્શિયમ, બીજું છે લોહ તત્વ એટલે કે આયર્ન અને ત્રીજું છે આયોડિન. કેલ્શિયમના પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો દૂધ, દહીં, ચીઝ, પનીર, લસ્સી, છાશ અને લીલા શાકભાજી આ બધામાંથી આપણને કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. કેલ્શિયમના મુખ્ય કાર્યો વિશે જોડીએ તો આપણા હાડકાનો વિકાસ કરે છે, દાંતને મજબૂત રાખે છે, લોહી ગંઠાવવામાં મદદ કરે છે અને સ્નાયુના હલનચલનમાં મદદ કરે છે. લોહ તત્વ એટલે કે આયર્નના પ્રાપ્તિ સ્થાનો વિશે જાણીએ તો કે શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે? લીલા પાંદડાવાળા શાકભાજી, ખાસ કરીને પાલક, મેથી, ફુદીના વગેરેમાંથી, ખજૂર, ગોળ, દાડમ અને આમળામાંથી પણ લોહ તત્વ મળે છે. લોહ તત્વ એટલે કે આયર્નનું મુખ્ય કાર્ય શું છે? તો હિમોગ્લોબિન બનાવવાનું. આયોડિનનું પ્રાપ્તિ સ્થાન મીઠું અને દરેક પ્રકારના દરિયાઈ ખોરાક એટલે કે સી ફૂડમાંથી મળે છે. આયોડિનના મુખ્ય કાર્યો શું છે? આયોડિનનું મુખ્ય કાર્ય મગજનો વિકાસ, શરીરનો વિકાસ અને શરીરમાં રહેલ થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય કામગીરી માટે આયોડિન ખૂબ જરૂરી છે. આ વિષયને અનુરૂપ દરેક પ્રકારના એક્સરસાઇઝ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ બધું જ અમારી બુકમાં આપેલ છે. તો એમાં તમે જોઈ શકો છો અને શીખી શકો છો. હવે આપણે બીજા પોષક તત્વ વિટામિન્સ વિશે જાણીશું. તો સૌથી પહેલા વિટામિન્સના પ્રકારો જોઈએ. વિટામિનના 2 પ્રકાર છે. એક ચરબીમાં ઓગળતા વિટામિન અને બીજા છે પાણીમાં ઓગળતા વિટામિન. હવે આપણે ચરબીમાં ઓગળતા વિટામિનમાં શેનો સમાવેશ થાય? તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે આ બધા ચરબીમાં ઓગળતા વિટામિન છે.
પાણીમાં ઓગળતા વિટામિન વિશે જાણીએ તો એમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી નો સમાવેશ થાય છે. હવે આપણે વિટામિનના કાર્યો વિશે જાણીશું કે વિટામિનનું શું મહત્વ છે આપણા શરીરમાં. તો વિટામિન એ જે આપણી આંખ અને ચામડીને મજબૂત રાખે છે. વિટામિન ડી કેલ્શિયમ સાથે ભળી આપણા દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. ઘણી વખત આપણને શરીરમાં ખૂબ દુખાવો થતો હોય, ખાસ કરીને હાડકામાં, તો આપણને કહે છે કે વિટામિન ડી ની ડેફિશિયન્સી છે, તમે એના સપ્લિમેન્ટ્સ લ્યો. વિટામિન ઈ જે આપણા કોષોને નુકસાન થતું અટકાવે છે, એટલે કોષો લાંબા સમય સુધી સારી રીતે કામ કરી શકે. વિટામિન કે લોહી ગંઠાવા માટે જરૂરી છે. વિટામિન બી કોમ્પ્લેક્સ આપણા પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે અને શરીરને શક્તિ પૂરી પાડે છે. વિટામિન સી આપણા દાંત અને પેઢાને મજબૂત રાખે છે, કોષોને જોડેલા રાખે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીર માટે ખૂબ જરૂરી એવા વિટામિનના પ્રાપ્તિ સ્થાનો વિશે હવે જાણીએ. તો સૌથી પહેલું છે વિટામિન એ. એ આપણને શેમાંથી મળે? પીળા શાક કે ફળ જેવા કે ગાજર, પપૈયા, કેરી, કોળું વગેરેમાંથી મળે છે. આ ઉપરાંત ઈંડાની જરદી, દૂધ, ચીઝ, ઘી, માખણ આ બધામાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી, માછલીના તેલમાંથી, દૂધ, ચીઝ, ઘી, માખણ આ બધી વસ્તુઓમાંથી વિટામિન ડી મળે છે. વિટામિન ઈ દરેક પ્રકારના કઠોળ, એકદળીય અનાજ એમાંથી મળે છે. વિટામિન કે લીલા શાકભાજીમાંથી મળે છે. વિટામિન બી કોમ્પ્લેક્સ કઠોળમાંથી મળે છે, એકદળીય અનાજમાંથી મળે છે, દાળ, ઘઉં, ચોખા વગેરેમાંથી પણ મળે છે. વિટામિન સી દરેક પ્રકારના ખાટા ફ્રૂટ્સ જેવા કે લીંબુ, મોસંબી, જામફળ, આંબળા આ ઉપરાંત ફણગાવેલા કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. વિટામિન સી આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જરૂરી છે. હવે આપણે રેશા એટલે કે ફાઈબર વિશે જાણીશું. આ પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ફાઈબરના પ્રાપ્તિ સ્થાનો સૌ પ્રથમ જાણીએ તો પહેલું છે ઘઉંનો કરકરો લોટ. લાપસી, થૂલી, સુખડી જેમાંથી આપણે બનાવીએ આમાં ઘઉંનો ઝીણો લોટ ન આવે, કરકરો લેવાનો. ત્યારબાદ ફળ છે જેવા કે જામફળ, સફરજન, અનાનસ, કેળા કે જેમાં રેસા હોય છે, જેને ફાઈબર કહેવામાં આવે છે. ત્યાર પછી છે એકદળ કઠોળ કે જેમાં રાજમા, ચણા એનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે શાકભાજી જેમ કે ગાજર, કોબી, ફ્લાવર, પાંદડાવાળી ભાજી આ બધામાંથી આપણને ફાઈબર મળે છે. હવે ફાઈબરનું આપણા શરીરમાં શું રોલ છે, એના શું કાર્ય છે? તો સૌથી પહેલું કબજિયાત દૂર કરે અને બીજું છે પેટ સાફ કરે. જમવું જેટલું જરૂરી છે એટલું જ તેને પચાવવું જરૂરી છે. તો આ જે ફાઈબર છે, રેસા છે, એ આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એને પચાવવામાં મદદ કરે છે. ગાજર, કોબી અને અમુક પાંદડાવાળી ભાજી આપણે એમનેમ કાચી ખાવી જોઈએ, કારણ કે જો આપણે એને રાંધીને ખાઈએ તો એમાં રહેલા ફાઈબર, વિટામિન અને અમુક ખનિજ તત્વો નાશ પામે છે. તો પછી એ ખોરાક ખાવાનો શરીર માટે કોઈ ફાયદો રહેતો નથી. હવે આપણે ખોરાકમાં રહેલા ફાઈબરને કઈ રીતે બચાવી શકીએ? જો અમુક રીતે આપણે ખોરાકને રાંધીશું તો તેમાં રહેલા ફાઈબર નાશ પામશે. સૌથી પહેલું રેશાવાળા શાકભાજીને રાંધ્યા વગર જ ખાવા, ચોખાને પોલિશ ન કરવા, ઘઉંના લોટને ચાળવો નહીં અને થોડો કરકરો જાડો લોટ જ રોજબરોજના ઉપયોગમાં લેવો. ફળ અને શાકભાજીની છાલ શક્ય હોય ત્યાં સુધી ન ઉતારવી, કારણ કે ફાઈબર તેમાં જ હોય છે. છાલ કાઢી નાખીએ તો ફાઈબર પણ સાથે સાથે નીકળી જાય છે. રેસાવાળો ખોરાક ખાવાથી કયા રોગો થતા અટકે છે? કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન નથી થતું અને સરળતાથી ખોરાક પચી જાય છે. બીજું, મોટા આંતરડાનું કેન્સર. લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એ પચાવવાનું કામ કરે છે, તો જો કબજિયાત રહેશે તો આંતરડું બરાબર કામ નહીં કરી શકે, તેથી રેસાવાળો ખોરાક ખાવો જોઈએ. ડાયાબિટીસ અને જાડાપણું આ પણ બે રોગ છે કે જે રેસાવાળો ખોરાક ખાવાથી એમાં આપણને રાહત મળે છે. હવે આપણા શરીરમાં જેનો સૌથી વધારે રોલ છે, એટલે કે આપણું શરીર 70% પાણીથી બનેલું છે, તો પાણીનો શું ઉપયોગ છે શરીરમાં એના વિશે જાણીશું. સૌથી પહેલા પાણીના કાર્યો. પાણી આપણને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આપણને કોન્સ્ટિપેશન રહેતું હોય
તો આપણને 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ આખા દિવસ દરમિયાન. આ ઉપરાંત પાણી શરીરનું તાપમાન જાળવે છે. તાવ ને એવું વધારે હોય, ટેમ્પરેચર વધી ગયું હોય તો થોડું પાણી વધારે પીવું જોઈએ, જેથી શરીર હાઇડ્રેટ રહે. શરીરમાંથી કચરાનો નિકાલ એટલે કે આપણને ખોરાક પચાવવામાં પણ મદદ કરે અને સાથે સાથે તેનું ખરાબ ખોરાકને નિકાલવામાં પણ મદદ કરે છે. પાણીના પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો પાણી તરીકે પણ હોય છે. આ ઉપરાંત છાશ પી શકાય, લસ્સી, દૂધ, ફળોનો રસ, શાકનો સૂપ, આ બધામાંથી આપણને પાણી મળી રહે છે. પાણીના મુખ્ય કાર્યો ખોરાક પચાવવામાં મદદ કરે, શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે અને શરીરમાંથી કચરો નિકાલ કરવામાં મદદ કરે. પાણીના પ્રાપ્તિ સ્થાનો પાણી, દૂધ, દહીં, લસ્સી, જ્યુસ, ફળોનો રસ, શાકનો સૂપ, શેરડીનો રસ, આ બધી જ વસ્તુમાંથી પાણી મળે છે. આખા દિવસમાં આપણે કેટલું પાણી પીવું જોઈએ? 2 થી 3 લીટર, 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. અત્યાર સુધી આપણે ખોરાક શું છે, તેમાંથી કયા કયા પોષક તત્વો મળે એના વિશે જાણ્યું. હવે જો શરીરને આ બધા પોષક તત્વો નહીં મળે, ઘણી વખત વિદ્યાર્થી તમને તમારા માતા પિતા કહેતા હોય કે આવો ખોરાક ખાવો જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ, રોજ એકની એક વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે આપણો ખોરાક એવો હોવો જોઈએ કે જેમાંથી આપણને બધા પોષક તત્વો મળે. જો આ પોષક તત્વો શરીરને નહીં મળે તો ઘણી બધી બીમારીઓ થઈ શકે. તો હવે આગળ આપણે એના વિશે જાણીએ. તો સૌથી પહેલા પ્રોટીન. જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો આપણને ક્વોશિયરકર નામનો રોગ થઈ શકે છે. બીજું છે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ. જો બંને આપણા શરીરને ઓછા પડતા હોય તો આપણને મરાશમસ કરીને રોગ થઈ શકે છે. ત્રીજું છે વિટામિન. જો આપણા શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધળાપણું એટલે કે આપણી આંખોને તકલીફ થઈ શકે છે. લોહ તત્વની ઉણપ, આયર્ન ડેફિશિયન્સી, જો આપણને હોય તો આપણને એનિમિયા થઈ શકે, એટલે કે આપણું હિમોગ્લોબિન ખૂબ ડાઉન રહે, આપણામાં તાકાત ન રહે, કામ કરવાનું મન ન થાય, ચક્કર આવી જાય, આવું થઈ શકે. હવે આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ, આપણને વારે ઘડી આની ડેફિશિયન્સી થતી હોય તો જો આની ઉણપ હોય તો શું થઈ શકે? મોઢામાં ચાંદા પડે, મોઢું આવી જાય, થોડા દિવસ આપણે કંઈ ન ખાઈ શકીએ, જેને લીધે આપણને શક્તિ પણ ન મળે ને નબળાઈ પણ લાગે. વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી નામનો ડિઝીઝ થાય, ખાસ કરીને પેઢામાં દાંતના દુખાવા થાય, આ પ્રકારની તકલીફ થાય. જો આયોડિનની ઉણપ હોય તો ગોઈટર એટલે કે ગળું આપણું સોજી જાય એવો રોગ થાય, અથવા ક્રિટિનિઝમ એટલે કે આપણો વિકાસ પૂરો ન થાય, ઠીંગણાપણું જોવા મળે. વિટામિન ડી ની ઉણપ હોય તો રિકેટ નામનું એક ડિઝીઝ થાય અને ઓસ્ટિયોપોરોસિસ નામનો ડિઝીઝ પણ થઈ શકે. જો વિટામિન ઈ ની ઉણપ હોય તો વિટામિનોસસ આ પ્રકારનો એક રોગ થઈ શકે. તો પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન લઈએ તો શરીરમાં ઘણી બધી તકલીફો થઈ શકે. ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ અને તો પણ ડેફિશિયન્સી રહેતી હોય તો થોડાક સપ્લિમેન્ટ્સ લઈ શકાય, તો આપણને આ બધી ઉણપથી થતા રોગોથી બચી શકીએ. આજે આપણે એક ખૂબ સરસ ટોપિક જોયો, ખોરાક. આપણે બધા રોજ લઈએ જ છીએ, એમાંથી મળતા પોષક તત્વો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ તત્વો, પાણી અને રેસા, આ બધાનું મહત્વ પણ જોયું. અને જો આ બધું આપણે બરાબર ન લઈએ તો આપણને કયા કયા રોગો થઈ શકે એ પણ જોયું. આશા રાખું છું કે આમાંથી તમને ઘણું નવું જાણવા મળ્યું હશે. તો જો તમને કાંઈ પણ ક્વેરી હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી હશે, ન કરી હોય તો કરી લેજો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સુધી ફોરવર્ડ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. થેન્ક યુ વેરી મચ.